નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આ વિડીયો છે એ ખાસ ગુજરાત હાઈકોર્ટની ભરતીને લઈને છે કે આ ભરતીમાં જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરવામાં ઘણા બધા ઉમેદવારો ઘણી બધી ભૂલ કરે છે. હવે આ ભૂલને અટકાવવા માટે ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ તરફથી ફીડબેક આવી રહ્યા હતા કે સર આની અંદર કઈ રીતે કરવું, ફોર્મમાં ભરવું કઈ રીતે, એ બાબતમાં આજે તમને આ વિડીયોના મારફતે માહિતી આપવાના છીએ. અને ઘણા બધા જે ઉમેદવારો છે એ કઈ રીતે ભૂલ કરે છે તેની પણ જાણ તમને આ વિડીયોના મારફતે કરવાના છે. એટલે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને હજુ સુધી આ ફોર્મ ભરવાના બાકી હોય તે ખાસ આ વિડીયો જોઈ અને ત્યારબાદ જ આ જે ફોર્મ ભરવાનું શરૂ કરજો. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ 1318 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ અને સાથે સાથે હાઈકોર્ટની અંદર પણ આ બધી ભરતી છે. જેમાં વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર, બેલીફ, આ બે જે ભરતી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટની અંદર ભરતી છે. અને આગળ વાત કરીએ તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, પ્યુન, પછી ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, પ્યુન છે, પછી કોર્ટ મેનેજર છે, આવી બધી જે ભરતી છે, ડ્રાઈવર છે, આ જે ભરતી છે હાઈકોર્ટની અંદર જાહેર કરવામાં આવી છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભરતીના ફોર્મ ભરી ચૂક્યા છે અને તેને ઘણી બધી ભૂલો પણ પડી છે. હવે ઘણા બધા જે મિત્રો છે એના ફીડબેક એવા આવે છે કે સર એકવાર આપણે ફોર્મ ભરી દઈએ છીએ તો બીજી વાર આની ભરતીનું ફોર્મ ભરી શકાતું નથી. એટલે કે એક માટે તમે ફોર્મ ભર્યું હોય તો બીજી વાર આપણે ધારો કે કોર્ટ મેનેજર માટે અથવા તો પ્યુન માટે ફોર્મ ભર્યું હોય તો ડ્રાઈવર માટે ફોર્મ ફરીથી ભરી શકતા નથી. પરંતુ મિત્રો, એમાં તમારા અંદર ખાસ ભૂલ થાય છે, તમારાથી એક મોટી ભૂલ થાય છે. એ ભૂલને આજે તમને જાણવા માટે ખાસ આ વિડીયો બનાવી રહ્યા છે કે ઘણા બધા જે મિત્રો છે એ શું ભૂલ કરી રહ્યા છે. બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ કે જેમાં પહેલા આપણે વાત કરીએ તો તમારે પહેલા તો હાઈકોર્ટ ઓજસની સાઇટ પર જવાનું છે. બરાબર છે. કેમાં? હાઈકોર્ટ ઓજસની સાઇટ ઉપર જઈ અને જોબ એપ્લિકેશનમાં ક્લિક કરવાનું છે. ત્યાં જશો એટલે એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું છે. એટલે તમારે પહેલા તો ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું છે. જૂનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન ચાલશે નહીં. આની પહેલા તમારી પાસે ઓજસનું હોય પણ એ ઓજસનું અહીંયા કામ નહીં લાગે, કારણ કે આ છે સ્પેશિયલ હાઈકોર્ટ ઓજસ માટે છે. એટલે આની અંદર તમારે નવેથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ જે છે પરીક્ષા છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી રહી છે. એટલે એક નવો ડેટા ઉભો કરે છે, જેટલા માટે તમારે આની અંદર પહેલા તો ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું છે. એ ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી અંદરની તમારે બધી ડિટેલ ભરી નાખવાની છે કે જેમાં તમારું નામ, નંબર, મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, બરાબર છે, તમારું એડ્રેસ, આ બધી વસ્તુઓ જેટલી હોય છે, આધાર કાર્ડ નંબર એક લઈ અને ખાસ તમારે આની અંદર ભરી દેવાનું છે. એ ભરાઈ જાય પછી તમને તમારા મોબાઈલ અને તમારા ઓટીપીની મોબાઈલ અથવા ઈમેલની અંદર એક ઓટીપી અને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે. ત્યાર પછી તમારે જે કોઈ પણ પોસ્ટ માટે અપ્લાય કરવું હોય એટલે તમારે મેઇન જે લોગિન કરવાનું જે ડેશબોર્ડ હોય છે ત્યાં જઈ અને લોગિન કરવાનું રહેશે. જેનો તમને યુઝર નેમ અને પાસવર્ડ તમારા ઈમેલ આઈડી અને તમારા મોબાઈલ નંબર ઉપર આવી ગયો હશે. એ લોગિન કર્યા પછી તમારે ખાસ આવી રીતે ફોર્મ દેખાશે, જેમાં પેલા રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરેલું હશે એટલે તમારે જે આગલું જે તમે ન્યૂ રજીસ્ટ્રેશન કર્યું તેની અંદરની જે કંઈ પણ વિગતો હશે એ તમને આપોઆપ આ ફોર્મમાં ભરાઈ જશે. ત્યાર પછી તમારે સાથે જે પર્સનલ ડિટેલ બાકી હોય, જે કોઈ પણ પર્સનલ ડિટેલ બાકી હોય તે ભરવાની રહેશે. પછી તમારી કોન્ટેક્ટ ડિટેલ અને બાકી શું રહેશે, તમે આગલી જે ન્યૂ રજીસ્ટ્રેશનમાં કરેલું છે એમાં તમારી ક્વોલિફિકેશન તમારે નાખેલી નહીં હોય. એટલે તમારે ક્વોલિફિકેશન ડિટેલ આ જે ફોર્મમાં ભરવાની છે અને સાથે સાથે એક્સપિરિયન્સની ડિટેલ પણ ભરવાની છે. અને ત્રીજો જે મેઇન પાર્ટ છે કે ક્રિમિનલ પ્રોસિડિંગ, જો તમારી ઉપર કોઈ પણ જાતના કેસ થયા હોય તો તમારે એ રીતે ભરવાનું છે, ન થયા હોય તો ના કરી અને એ રીતે અંદર ભરવાનું હોય છે. હવે મેઇન વાત હવે આવે છે કે જો કોઈ પણ ઉમેદવારને એપ્લાય ફોર ટુ
ઓર એની અધર પોસ્ટ માટે કરવું હોય, એટલે કે બે કે બે થી વધારે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો ઉમેદવારો આની અંદર જ ભૂલ કરે છે. અને શું ભૂલ કરે છે એ તમને સમજાવું કે જ્યારે એપ્લાય ફોર પોસ્ટમાં જાય છે, જેમાં મિત્રો ખાસ અહીંયા કઈ કોર્ટ માટે કરવું છે એ નાખી દે છે, પછી આ બધું ભરી અને ડાયરેક્ટ સેવ અને નેક્સ્ટ કરી અને ફાઇનલ સબમિટ આપી દે છે. બધા મિત્રો ખાસ આવી ભૂલ કરે છે. મિત્રો આની અંદર ધ્યાન રાખવાનું છે કે આ તમારે જ્યારે બે કે બે થી વધારે ભરતી માટે અપ્લાય કરવું હોય, પોસ્ટ માટે અપ્લાય કરવું હોય તો તમે ભરતા હોય ત્યારે છેલ્લે ફાઇનલ સબમિટ આપવાનું નથી. હું જે રીતે કહું છું એ રીતે કરજો, એટલે તમારું આખું ફોર્મ ભરાઈ જશે. અને અંત વિડીયોના અંત સુધી જોજો કઈ રીતે કરવાનું છે. આની અંદર તમે ધારો કે પેલી પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની, એમાં બેલીફ માટે તમે અપ્લાય કરો છો તો બેલીફ નું કરી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અને જેની અંદર તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નો નંબર, ત્યાર પછી તમારે ગુજરાતી લેંગ્વેજ અથવા હિન્દી ભાષાનું પૂરું જ્ઞાન છે યસ, પછી કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે યસ. હવે વાત કરીએ તો કોમ્પ્યુટરના સર્ટિફિકેટ બાબતે, કે જેમાં જો તમારા 10મા અને 12મા ધોરણમાં સ્પેશિયલ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય અને તમે પાસ કરેલ હોય તો તમારે આ 10મા અથવા 12માની સર્ટિફિકેટનો નંબર નાખી અને તેમાં સબમિટ કરી દેવાનું રહેશે. તમારે બીજા કોઈ પણ જાતના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. બીજી વાત કરું તો સીસીસી ટ્રિપલ સી નો સર્ટિફિકેટ જો કોઈ પણ ઉમેદવારો પાસે હોય તો તેને સીસીસી નો સર્ટિફિકેટ નંબર નાખવાનો રહેશે. બરાબર છે, આ રીતે કરવાનું રહેશે અને તમારું ડિસ્ટ્રિક્ટ નાખી દેવાનું રહેશે. હવે રહી વાત બે કે બે થી વધારેની પોસ્ટની, જો તમારે બેલીફ અને સાથે સાથે પ્યુનની ભરતી માટે એપ્લાય કરવું છે અને કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી માટે પણ એપ્લાય કરવું છે, તો એકવાર આ સર્વરનું ભરાઈ જાય પછી તમારે અહીંયા સેવ પોસ્ટ આપવાનું છે. શું? સેવ પોસ્ટ, નહીં કે ફાઇનલ સબમિટ. ખાસ યાદ રાખજો મિત્રો, સેવ પોસ્ટ આપવાનું છે, નહીં કે અહીંયા સેવ નેક્સ્ટ કરી અને ફાઇનલ સબમિટ આપવાનું નહીં. આ જ બધા જે વિદ્યાર્થીઓ છે, મિત્રો છે, આ ખાસ આની અંદર ભૂલ કરે છે, જેને લીધે શું થાય છે કે એકવાર ફાઇનલ સબમિટ આપી દે છે એટલે કોઈ પણ જાતનો ત્યારબાદ ચેન્જીસ થતો નથી અને ફરીથી જો એપ્લાય કરવા જાય છે તો તેને ના પાડી દે છે. કેના માટે? ખાસ તમે જ્યારે ફાઇનલ સબમિટ આપ્યું હશે ત્યારે આવી વસ્તુ થાય છે, અને પછી જો તમે બીજા નંબરથી કે અલગ અલગ નંબર ઈમેલ આઈડી થી કરશો તો પણ કોઈ પણ જાતનો તમે ફોર્મ ભરી શકશો નહીં. કારણ કે જો તમે નવો નંબર અને નવો ઈમેલ આઈડી નાખશો પણ આધાર કાર્ડ તો તમારું જ નાખવાના છો ને, એટલે જો આધાર કાર્ડ ઉપરથી નાખશો તો તમે આધાર કાર્ડ ઉપરથી પકડાઈ જશો ને નવું ફોર્મ ભરી શકશો નહીં. એટલા માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે કે તમને ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ ન પડે અને તમે આ ખાસ મોટી ભૂલ કરો નહીં. એટલા માટે જ આ વિડીયો છે કે તમારે એકવાર આ બેલીફનું તમે એપ્લાય કરી દીધું ત્યાર પછી તમારે અહીંયા સેવ પોસ્ટ પર ક્લિક કરવાનું છે, નહીં કે ફાઇનલ સબમિટ ઉપર. બરાબર છે, નેક્સ્ટ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું નથી. ત્યાર પછી અહીંયા ફરીથી તમારે શું કરશું, આવી ડેશબોર્ડ ખુલશે, સેવ પોસ્ટ કરશો એટલે ડેશબોર્ડ જેમાં તમારે ડિસ્ટ્રિક્ટ અથવા હાઈકોર્ટમાં પ્યુનમાં ભરવું છે તો અહીંયા હાઈકોર્ટ કરી અને હાઈકોર્ટ એટેન્ડન્ટ કરી અને અહીંયા તમારે બધી ડિટેલ ભરવાની રહેશે. એ ભરાઈ જાય પછી ફરીથી સેવ પોસ્ટ કરવાનું, અને જો તમારે કોમ્પ્યુટર ઓપરેટર માટે ભરવું હોય તો તમારે ફરીથી આ રીતે ભરવાનું રહેશે. બરાબર છે, સેવ પોસ્ટ કરવાનું છે, નહીં કે ફાઇનલ સબમિટ. પછી જ આ તમારા 3 અથવા 2 ભરાઈ જાય પોસ્ટ માટે પછી તમારે અહીંયા પિન નાખી અને આગળ સેવ પોસ્ટ કરવાનું રહેશે. આવી રીતે તમારે ખાસ કરવાનું છે. આ કરશો એટલે તમને આ રીતે અહીંયા દેખાડશે. ધારો કે તમે ડેપ્યુટી સેક્શન માટે કરેલું છે તો આ રીતે અહીંયા મળશે, બીજા માટે કરવું છે એટલે 3 વસ્તુ અહીંયા આવી જશે. આ રીતે કરશો તો જ થશે, નહીં તો તમે એક સાથે 2 પોસ્ટમાં અપ્લાય કરી શકશો નહીં. બરાબર છે, તો આ રીતને તમારે ફોર્મ ભરવાનું છે ને આવી કોઈ પણ જાતની ભૂલ કરવાની નથી મિત્રો, ખાસ યાદ રાખજો. અને જો કોઈ પણ મિત્રોને હજુ ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ બાબતની જે અંદર પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ આપશું. જેના માટે તમારે ખાસ
નંબર આપું છું 9429077607. આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે. સવારે 10 થી લઈને સાંજના 7 સુધીમાં તમે ગમે ત્યારે આ નંબર ઉપર વોટ્સઅપ કરશો એટલે તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરજો, તમને ફોર્મ ભરવામાં અમે મદદરૂપ થશું. હવે આગળ વાત કરીએ તો તમે હજુ સુધી આ લક્ષ્યમ એપ્લિકેશનને ડાઉનલોડ ના કરી હોય તો ખાસ કરી લેજો. આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં આ એપ્લિકેશનની લિંક આપેલી છે કે જેમાં તમને ફ્રીમાં મટીરીયલ મળે છે. શું? એએમસી, આરએમસી અને જેએમસી અને પીએસઆઈ કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક જે અહીંયા તમને લક્ષ્યમ એકેડેમી એપમાં મળેલી છે. અને સાથે સાથે ગુજરાતના જિલ્લાની પીડીએફ અને જીસીઆરટીની બુક પણ અહીંયા તમને અવેલેબલ છે. હવે તમારા માટે બીજી વાત એ કે ખાસ લક્ષ્યમ એકેડેમી એપ દ્વારા એક નવી બેચ લઈને આવી ગયું છે કે જેની અંદર ખાસ ગુજરાતી સ્ટેનોગ્રાફર, બરાબર છે, હાઈકોર્ટ ડ્રાઈવર, બેલીફ અને હાઈકોર્ટ એટેન્ડન્ટની જે ભરતી છે તેની તૈયારી કરવા માટે ખાસ આ બેચ લઈને આવી ગયું છે જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચના વિડીયોઝ મળશે અને સાથે સાથે મટીરીયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. અને માત્ર ને માત્ર કેટલા રૂપિયામાં? 1100 રૂપિયાની અંદર આ તમને બેચ મળે છે કે જેમાં તમને સંપૂર્ણ હાઈકોર્ટની જે આ ભરતી છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને કોઈ પણ જાતના તમારા પ્રશ્નો હશે તેને પણ સોલ્વ કરવામાં આવશે. બરાબર છે? તો આ રીતના આ બેચ છે તો ઝડપથી આ બેચનો લાભ ઉઠાવો અને પરચેસ કરી લો. ખાસ તો મિત્રો આ હતો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ટાઈમે જે ભૂલ કરે છે જેમાં તે એકથી વધારે પોસ્ટની અંદર જે ફોર્મ ભરી શકતા નથી તેના માટે આ ખાસ ઇન્ફોર્મેશન છે કે તમારે ફોર્મ ભરતી વખતે આ જે બાબત છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ઝડપથી ફાઇનલ સબમિટ આપી દેવાનું નથી. તમારે એક એક વસ્તુ જોઈ અને આ ફોર્મ ભરવાનું છે. તો મિત્રો કેવી લાગી આ ઇન્ફોર્મેશન ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.